જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ. પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં સજ્જડ બંધ. દરિયાઈ પટ્ટીના ગામોના બંધના એલાન સાથે વિરોધ. સુરતના ગોડાદરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની. ગોડાદરા સુપર સિનેમા પાસે ભીષણ આગ લાગી. આગ લાગતા 3 જેટલા કામદારો દાઝ્યા. મહેસાણાના સતલાસણા પાસે અકસ્માતની ઘટના બની. એક્ટિવા અને આઈવા વચ્ચે અકસ્માતની ઘટના. એકનું મોત. આઈવા ટર્બો ગાડી સાથે એક્ટિવાની ટક્કર થઈ. જામનગરના ધ્રોલ પાસે હિન્દુ સેનાએ કાર્યક્રમ રદ કરાવ્યો. ક્રિશ્ચિયન મિશનરી દ્વારા આયોજિત હતો કાર્યક્રમ. ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ. શંકાના આધારે તપાસ. આ હેડલાઇનના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત. નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જદવ. વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. જે રાજકોટના જેતપુરમાં પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ. પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં સજ્જડ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે દરિયાઈ પટ્ટીના ગામોના બંધના એલાન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યાં સ્વેચ્છાએ બંધના એલાન, જેને સારું સમર્થન મળ્યું છે. ત્યારે પોરબંદરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાડી વિરોધ કરવામાં આવ્યો છે. સોની બજાર, મુખ્ય વ્યાપારી બજારોમાં દુકાનો બંધ જોવા મળી. તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. જ્યાં દરિયાઈ પટ્ટીના ગામો કે જ્યાં સ્વેચ્છાએ બંધના એલાન સારું સમર્થન મળ્યું છે. જ્યાં પોરબંદરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં બજાર સજ્જડ બંધ જોવા મળ્યું. ખંભાતી તાળા જોવા મળ્યા. સડકો સુમસાન જોવા મળી. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બજારો સુમસાન જોવા મળી રહે છે. દરેક જગ્યાએ દુકાનોને તાળા મારેલા જોવા મળ્યા છે. ત્યારે જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં સંપૂર્ણ બજાર સજ્જડ બંધ જોવા મળ્યું છે. દરિયાઈ પટ્ટીના ગામોના બંધના એલાન સાથે વિરોધ જોવા મળ્યો છે. ત્યારે સ્વેચ્છાએ બંધ પાડવામાં આવ્યું છે, જેને સારું સમર્થન મળ્યું છે. પોરબંદરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાડી વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ સોની બજાર, મુખ્ય વેપારી બજાર પણ બંધ જોવા મળ્યું.